ગુજરાતના યુવાનો સાથે જ કેમ આવો થાય છે અન્યાય? બેરોજગારીની ભરમાળમાં ગુજરાતમાં અવારનવાર કર્મચારીઓનું શોષણ થાય છે. તેના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે હાલોલની ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા કર્મચારીઓ સાથે શોષણ થઈ રહ્યું તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો આવો સાંભળીએ કર્મચારીઓની વ્યથા અને વેદના. અહેવાલ સુરેશસિંહ ડાભી, આઝાદ મીડિયા લાઈવ, હાલોલ. આપણે હાલ ટોટો કંપનીની અંદર આપણે જોઈ રહ્યા છો કે બહાર પબ્લિક 650 જેટલી બેઠી છે. એ અમારા હક માટે લડી રહ્યા છે. અમે કંપની કાલે સવાર બી અમે આવ્યા હતા, આજ જનરલશીપમાં બી આવ્યા. કંપની અંદર ઘૂસવા દીધા નથી અમને. એ કહે છે કે શરતોની આધારે અંદર જાઓ. અમે શરતોની આધારે જવા માટે તૈયાર નથી. તમે જોયો તો પાછળ પબ્લિક 700ની ઉપર રહી છે, તેમનો હક માટે લડી રહી છે. 10 વર્ષથી કંપની કામ કરે છે, છતાં બેક પેન 12 માસ કે પાણીપુરી ધંધો કરો, સમોસાનો ધંધો કરો, એ યોગ્ય જવાબ નથી એમનો. અમે 15મી ઓગસ્ટથી જેની શરૂઆત કરેલી ત્યારે લેબર કેસની અંદર કેસ ચાલુ છે અમારો. લેબર કેસની અંદર હેઠળવાળા કોઈ જવાબ આપવા તૈયાર નથી. અને આજે અમે જ્યારે કાલ સેક્રેટરીશીપની અંદર આવ્યા તો અમને અંદર જવા દીધા નથી. જ્યારે કંપનીવાળા એમ કહે છે શરતોની આધીન અંદર જાઓ અને કામ કરો. અમે એ માની નથી અને અમે આધીન એનો જવાબ તૈયાર નથી અમારે. બીજું કે જે બેક પેન થયેલા માણસો છે એમને કામ કરવા માટે પ્રેશર આપી રહ્યા છે. અને અમારા 15 જેટલા યુવાનોને અમે યુનિયન લીડરોને સસ્પેન્ડ કરેલા છે. એ પાછા આવશે તો અમે આગળ કાર્યવાહી થશે.